પહેલું તો એની લંબાઈ જોવાની, એની પહોળાઈ જોવાની, એની રગો જોવાની. એટલે કહેવાય કે પાની લંબાઈ, પહોળાઈ પ્લસ કે એની જાડાઈ એમાં એકદમ જબરજસ્ત એમને પરિણામ મળ્યું છે. ફક્ત હું મયુરસિંહ છાસઠિયા મારી આ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે હું તમને જે બતાવવા જઈ રહ્યો છું જેને કહેવાય તમાકુ. ઓકે, તો તમાકુની અંદર આપણને એક જોરદાર બેસ્ટ પરિણામ મળી આવ્યું છે. ઓકે, આ તમારું કયું તાલુકો લાગે? સાવલી. સાવલી તાલુકાની અંદર આપણે આજે આવ્યા છે અને સાવલી તાલુકાની અંદર જે તમાકુની ખેતી થાય છે, બરાબર, અને એમાં આપણને જોરદાર પરિણામ મળ્યું છે. શું પરિણામ મળ્યું છે, ઓકે, એ આપણા ખેડૂત મિત્ર છે, એમની સાથે આપણે વાત કરીશું, બરાબર. પણ એની પહેલા તમને ખાલી એકવાર રિઝલ્ટ બતાવી દઈશ. આ ખાલી ફોન તમે ફેરવીને બતાવો છો, ટોટલ તમે ખાલી તમાકુનો ગ્રોથ જુઓ પહેલો તો, બરાબર. પછી હું તમને જણાવું કે કેટલા દિવસની તમાકુ છે. ઓકે, આ એનું તમે ખાલી કહેવાય ને પહેલું તો આ જે પાન છે, બરાબર, સૌ પ્રથમ તો એની લંબાઈ છે, બરાબર, પ્લસ કે આ એનું તમે ખાલી પહોળાઈ જુઓ અને આ એની રગો જે તમને ક્લિયરી દેખાશે, બરાબર. અને એક નહીં, આ તમે જુઓ છે, આ તમે જુઓ, એક નહીં, તમને બધા પાના તમે જોઈ શકો છો. ઓકે, અને એવું નહીં કે આ 2-3 છોડવા, આ તમે છેક સુધી તમે જોઈ શકો. જે તમે પાન ઉઠાઈને જુઓ એટલે તમારે પહેલું તો એની લંબાઈ જોવાની, એની પહોળાઈ જોવાની, એની રગો જોવાની. એટલે કહેવાય કે પાની લંબાઈ, પહોળાઈ પ્લસ કે એની જાડાઈ એમાં એકદમ જબરજસ્ત એમને પરિણામ મળ્યું છે. ઓકે, તો આપણા જે ખેડૂત મિત્ર છે એમની સાથે આપણે વાતચીત કરીશું. તો શું નામ સાહેબ તમારું? પડિયાર અરુણસિંહ વખતસિંહ. પડિયાર અરુણસિંહ વખતસિંહ. આ તમારે તાલુકો કયો લાગે? તાલુકો સાવલી. અને જિલ્લો? વડોદરા. જિલ્લો લાગે વડોદરા, બરાબર. આ તમારે કેટલા વીઘાની અંદર તમારી તમાકુ છે? 1.5 વીઘામાં તમાકુ સારી છે. 1.5 વીઘાની તમારી તમાકુ છે, બરાબર. હવે આ તમે તમાકુની ખેતી કેટલા સમયથી કરો? પહેલા તો ઘણા ટાઈમથી. વર્ષોના વર્ષોથી. ઓકે, ગયા વર્ષે તમારે તમાકુની ખેતી હતી? હા. તો ગયા વર્ષે આમાં શું પરિણામ હતું? પહેલું તો ગયા વર્ષ કરતા આ વર્ષ સારું રિઝલ્ટ છે. આ વખતે સારું છે. આ વખતે તમે આમાં શું ખાતર નાખ્યું? આ વખતે અમે 2 થેલી એરિયા, 2 થેલી યુરિયા, પાયામાં ભૂમિ. હા. ઓકે, બીજું કઈ? 25 કિલો જેવડી એવી. અને છોણિયું ખાતર નો મહિને. કેટલા વર્ષથી નહીં ભર્યું? 5 થી 6 વર્ષ. 5 થી 6 વર્ષથી અમને કોઈ છાણિયું ખાતર વાપર્યું નથી. અને આ વખતની જે તમાકુ છે એમાં 25 કિલો યુરિયા, સોરી ડીએપી 1.5 વીઘામાં, 2 થેલી યુરિયા, બરાબર, આટલી વસ્તુનો તમે રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યો. અને બીજી એમને આપણી જે કહેવાય કે જય પરિવર્તનની થોડી પ્રોડક્ટનો એમને ઉપયોગ કરેલો છે. હવે જે તમે પ્રોડક્ટનો ઉપયોગ કર્યો, કઈ પ્રોડક્ટ છે બતાવો તો? ક્રોપ પરિવર્તન. આ ક્રોપ પરિવર્તન. બીજી છે ભૂમિ. ઓકે, અને પેસ્ટ ઓર્ગો. ઓકે, તો આમાં જે તમારે કહેવાય કે ક્રોપ અને પેસ્ટ, આનું તમે શું કર્યું? આ ભૂમિ છે પાયાની અંદર આપે, જમીનમાં આપી. ઓકે, અને આ વસ્તુ આ બે વસ્તુ સ્પ્રે કર્યો, છંટકાવમાં આપેલું. એમને આપણું પહેલા કહેવાય કે ક્રોપ પરિવર્તન ને બીજું છે પેસ્ટ ઓર્ગો. આ બે વસ્તુનો તમે શું કર્યો? છંટકાવ કરેલો છે. કેટલી વાર છંટકાવ કર્યો? 2 જ વાર. બીજી વસ્તુ કે જે મેં તમને કીધું કે આ તમાકુનો તમે ગ્રોથ જોવો ને એનો સમય, ઓકે, તો કેટલો સમય થયો આને તમાકુને? 50 થી 45 દિવસ. 45 થી 50 દિવસ, બરાબર. 45 થી 50 દિવસની આ તમાકુ છે, એમાં 2 વાર એમને આનો છંટકાવ કરેલો છે. ઓકે, પેલું ક્રોપ પરિવર્તન જે ટોટલી વિકાસ માટેનું કામ કરે, બીજું છે પેસ્ટ ઓર્ગો. જે તમાકુમાં જે પ્રશ્નો આવતા હોય, ચાંચડીનો પ્રશ્ન આવતા હોય, અમુક પેલી સુકાતી હોય, એ પ્રશ્ન આ વસ્તુ મારવાથી નહીં આવે, બરાબર. બીજું એમને કહેવાય કે ભૂમિ પરિવર્તન, જે ટોટલી એમને જે પાયાના ખાતર તરીકે આનો ઉપયોગ કરેલો છે. આ 3 વસ્તુનો એનો ઉપયોગ કર્યો. આ વસ્તુ વાપરે પછી તમને રિઝલ્ટમાં કેવું લાગ્યું? સારામાં સારું, બરાબર. પાનનો ગ્રોથ બધી વાતે, રગો બગો બધી માટે સારું. ઓકે, તમારા એરિયામાં ટોટલી લોકો તમાકુ કરે છે? બધા બહુ. આ તમારું ગામ કયું? ખાંડી. આમાં ટોટલી તમાકુ જ થાય છે મોટે ભાગે, બરાબર. બીજાના કરતા તમને કેવું લાગ્યું રિઝલ્ટમાં? બીજાના કરતા સારું લાગ્યું, બરાબર. જે તમે કહેતા હતા કે ભાઈ બાજુવાળાની જે તમાકુ છે એના કરતા તમને શું ફેલ લાગ્યો? બહુ સરસ એમ. બરાબર. એની તમારા કરતા પહેલા છે કે મોડી છે? હંગાતની જ છે આમ તો. ઓકે, તો એમના કરતા ગ્રોથમાં કેવું છે? સારું, બરાબર. એટલે એમના એરિયામાં જે લોકોએ તમાકુ કરી છે એમના કરતા રિઝલ્ટ બી સારું, ખર્ચો પણ ઓછો કર્યો, બરાબર. ફાયદો તમને 100% થયો કે ના થયો? ઓકે, હવે તમારા એરિયામાં જે લોકો તમાકુની ખેતી કરે છે એમને આ દવા વાપરવી જોઈએ કે ના વાપરવી જોઈએ? આ દવા હંમેશા બધા ખેડૂતને વાપરવી જોઈએ. 100% રિઝલ્ટ છે. 100% રિઝલ્ટ. આ વિડીયો ઉતાર એટલે નહીં બોલતા કે 100% રિઝલ્ટ છે, એવું નહીં, બરાબર. આ મેં જે કીધું કે આ એમનું જે તાલુકો લાગે સાવલી. તમારો મોબાઈલ નંબર બોલજો તો એકવાર. પડિયાર, મારો મોબાઈલ નંબર 8849 13 51 20. 8849 13 51 20. આ એમનો મોબાઈલ નંબર છે. તમારે લાઈવ અહીંયા વિઝિટ કરવી હોય ખેતરમાં તો તમે લાઈવ એમનું રિઝલ્ટ જોઈ શકો, બરાબર.
એકદમ બેસ્ટ તમાકુ છે, 45 થી 50 દિવસની. આ ફરી એકવાર તમે ખાલી બતાવો, એનો ખાલી તમે ગ્રોથ જુઓ, બરાબર. એક એક પાનની તમને લંબાઈ, પહોળાઈ ને જાડાઈમાં તમને ઘણો ફેર લાગશે. ઓકે, અને ખર્ચો જે કહેવાય કે ઘણો ઓછો એમને કરેલો છે આમાં, બરાબર. છાણિયું ખાતર છેલ્લા કેટલા વર્ષથી 4 થી 5 વર્ષ 4 થી 5 વર્ષથી છાણિયું ખાતર બિલકુલ નાખ્યું નથી, બરાબર. ડીએપી પણ ઓછામાં ઓછું 1.5 વીઘામાં ખાલી 25 કિલો ડીએપી, 2 યુરિયા અને એક આપણો ભૂમિ પરિવર્તન અને ક્રોપ ને પેસ્ટ ઓર્ગોનો ખાલી એમને સ્પ્રે કરેલો છે. ઓકે, તો તમે સંતુષ્ટ 100% વસ્તુથી, સંતોષ, બરાબર. લોકોએ વાપરવું જોઈએ. 100% વાપરવું જોઈએ. ઓકે, તો સાવલી તાલુકાની અંદર તમારે પ્રોડક્ટની વધારે માહિતી જોતી હોય ને લાઈવ એમનું રિઝલ્ટ જોવું હોય તો તમે ખાલી જોઈ શકો. ઓકે, એમનો આ મોબાઈલ નંબર છે. ઓકે, તો જે તમે માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને વિડીયોને પહેલી વાર જોતા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ઓકે, થેન્ક યુ.